ધોરણ 11 નામના મૂળ તત્વો પ્રકરણ 6 પેટા નોંધ. તો આ પ્રકરણના ગયા ભાગમાં આપણે સાદી વેચાણ નોંધ એને લગતો દાખલો આપણે જોયો. હવે આ ભાગમાં આપણે ખાનાવાળી વેચાણ નોંધ અને એમાં પણ માલના ખાનાવાળી વેચાણ નોંધને લગતો જે દાખલો છે તે આપણે ગણીએ. તો જ્યારે વેપારી એક કરતા વધુ પ્રકારના જ્યારે માલ વેચતો હોય ત્યારે વેપારી છે એ સાદી વેચાણ નોંધને બદલે માલના ખાનાવાળી વેચાણ નોંધ છે એ તૈયાર કરતો હોય છે, રાખતો હોય છે. તો માલના ખાનાવાળી વેચાણ નોંધ કઈ રીતે તૈયાર કરવામાં આવે એને લગતો એક આપણે દાખલો જોઈએ. સ્વાધ્યાયનો દાખલા નંબર 8. તો સૌથી પહેલા આપણે રકમ જોઈ લઈએ અને પછી આપણે ફોર્મેટ જોઈએ. નીચેના વ્યવહારો પરથી નીતિન સ્ટોર્સ કે જે કાપડનો વેપારી છે તેમના ચોપડે ખાનાવાળી વેચાણ નોંધ તૈયાર કરો. અને નીતિન સ્ટોર્સ સુતરાઉ, ખાદી અને રેશમ એમ 3 પ્રકારના કાપડની લે વેચનો ધંધો કરે છે. એટલે કે 3 પ્રકારના કાપડ વેચે છે. તો આપણે 3 રકમમાં 3 ખાના છે માલના બનાવવા પડશે. તો સૌથી પહેલા આપણે ફોર્મેટ જોઈ લઈએ. તારીખ, માલ વેચો કોને, તો કે ગ્રાહકને, એટલે ગ્રાહકનું નામ, બિલ જાય, માલ વેચો એટલે બિલ જાય, આવકૃત્યા નંબર, ખાતાવાહી પાના નંબર અને રકમના 3 પ્રકારના માલ વેચે છે એટલે રકમમાં 3 ખાના આવશે અને છેલ્લે કુલ રકમ. અને ઉપર શીર્ષક નીતિન સ્ટોર્સની ખાનાવાળી વેચાણ નોંધ લખો, ખાલી વેચાણ નોંધ લખો અથવા માલના ખાનાવાળી વેચાણ નોંધ લખો. ચલાયો તો ગમે તે પ્રમાણે લખો તો પણ ચાલે. ચાલો, ત્યાર પછી તારીખમાં 2018 અને મે મહિનાના વ્યવહાર આપ્યા છે. તારીખમાં લખશું 2018 અને મે. તો ચાલો હવે વ્યવહાર વાંચશું. ઉધાર હશે, માલનો હશે તો જ આપણે વેચાણ નોંધમાં લખશું. તો પહેલો વ્યવહાર છે જાનકી સ્ટોર્સને 100 મીટર સુતરાઉ કાપડ મીટર દીઠ 40 ના ભાવે, 200 મીટર ખાદી મીટર દીઠ 20 ના ભાવે, 50 મીટર રેશમ 200 ના ભાવે, 10% વેપારી વટાવે વેચ્યું. શાખની મુદત 3 મહિના, બિલ નંબર 125. તો આખો વ્યવહાર ઉધાર છે અને માલનો છે આવશે. તો તારીખમાં લખશું 1 જાનકી સ્ટોર્સ ખાતે, બિલ નંબર 125. ચાલો હવે આપણે રકમ લખતા જઈએ કે 100 મીટર સુતરાઉ કાપડ 40 નો ભાવ મીટર દીઠ 100 ગુણ્યા 40 કરો એટલે 4000 અને 10% વેપારી વટાવશે બાદ કરો એટલે 3600 રૂપિયા. એ જ રીતે 200 મીટર ખાદી 20 રૂપિયાનો મીટર દીઠ ભાવ, તો 200 ગુણ્યા 20 એટલે પણ 4000 થાય અને 10% વેપારી વટાવ બાદ કરો એટલે 3600. અને 50 મીટર રેશમ 200 ના ભાવે, તો 50 ગુણ્યા 200 કરો એટલે 10000 અને 10% બાદ કરો એટલે 9000. ત્યાર પછી ત્રણે માલની જે રકમ છે એનો ટોટલ મારી દેવાનો 16200. હલાયો આ રીતે. ચાલો ત્યાર પછી 8 તારીખ ગોપી ટ્રેડર્સને 200 મીટર સુતરાઉ કાપડ મીટર દીઠ 60 ના ભાવે, 80 મીટર રેશમ મીટર દીઠ 190 ના ભાવે, 10% વેપારી વટાવે 2 માસની શાખ પર વેચ્યું. બિલ નંબર 126. ગોપી ટ્રેડર્સે અડધા નાણાં રોકડેથી ચૂકવી આપ્યા. તો અડધો રોકડ અડધો ઉધાર છે. તો આપણે પૂરેપૂરો ઉધાર ગણીશું અને માલનો છે આવશે. તો તારીખમાં લખશું 8 ગોપી ટ્રેડર્સ ખાતે, બિલ નંબર 126. ચાલો હવે રકમ જોઈએ. 200 મીટર સુતરાઉ કાપડ 60 નો ભાવ, તો 200 ગુણ્યા 60 કરો એટલે 12000 અને 10% બાદ કરો એટલે 10800. ચાલો ત્યાર પછી રેશમ છે એ 80 મીટર 190 ના ભાવે, તો 190 ગુણ્યા 80 કરો અને એમાંથી 10% બાદ કરો એટલે 13680. ખાદી ખરીદતા નથી એટલે એમાં આપણે ડેશ કરીશું. ટોટલ મારી દો એટલે એનો અર્થ કે ગોપી ટ્રેડર્સને આપણે ટોટલ 24480 રૂપિયાનો માલ
વેચો. ચાલો ત્યાર પછી 15 તારીખ નિસર્ગ ટ્રેડિંગ કંપનીને 100 મીટર ખાદી, 50 મીટર રેશમ 40 અને 200 ના ભાવે વેચે. નિસર્ગ ટ્રેડિંગ કંપનીએ 10% વેપારી વટાવ અને 10% રોકડ વટાવે નાણાં ચેકથી તરત જ આપણને ચૂકવી દીધા. તો રોકડ વ્યવહાર છે એટલે કે બેંકનો વ્યવહાર છે એટલે આવશે નહીં. ચાલો ત્યાર પછી 20 તારીખ પ્રીતિ સ્ટોર છે 40 મીટર ખાદી, 60 મીટર સુતરાઉ કાપડ, 100 મીટર રેશમ કાપડ મોકલવાનો આપણને ઓર્ડર આપ્યો. તો ઓર્ડર આપે આપણે કોઈને ઓર્ડર આપીએ તો કોઈ આપણને ઓર્ડર આપે કે કયો વ્યવહાર કહેવાય બિનઆર્થિક, એટલે એની નોંધ થાય નહીં, નામ લખાશે નહીં. ચાલો ત્યાર પછી 22 તારીખ પ્રીતિ સ્ટોર્સને બિલ નંબર 128 હેઠળ એને જે આપણને 20 તારીખે ઓર્ડર આપ્યો તો એ ઓર્ડર પ્રમાણે માલ છે આપણે મોકલી દીધો. એમાં 30 રૂપિયા મીટર દીઠ, 50 રૂપિયા મીટર દીઠ અને 220 રૂપિયા મીટર દીઠના ભાવે 10% વેપારી વટાવે આપણે એને માલ મોકલી દીધો. ખ્યાલ આવ્યો? તો ઉધાર વ્યવહાર છે, માલનો છે એટલે આવશે તો લખશું 22 તારીખ પ્રીતિ સ્ટોર્સ ખાતે બિલ નંબર 128. ચાલો હવે રકમ જુઓ. 40 મીટર ખાદી હતી 20 તારીખમાં જો એટલે ખ્યાલ આવે. 40 મીટર ખાદી અને એનો ભાવ આપણને આપ્યો છે 30 રૂપિયા મીટર દીઠ. તો 40 ગુણ્યા 30 કરો એટલે 1200 થાય અને 10% બાદ કરો એટલે 1080 ખાદી. ખ્યાલ આવ્યો? એટલે ખાદીમાં લખવાનું, આમાં ભૂલ ન થાય ધ્યાન રાખવાનું. એવું જરૂરી નથી કે રકમમાં પહેલા સુતરાઉ કાપડની જ વાત કરી હોય. ખ્યાલ આવ્યો? ખાદીમાં 1080. સુતરાઉ કાપડ છે 60 મીટર છે 20 તારીખમાં જો એટલે ખ્યાલ આવે. 60 મીટર સુતરાઉ કાપડ છે, એનો ભાવ આપ્યો છે 22 તારીખમાં આપણને 50. તો 60 ગુણ્યા 50 કરો એટલે 3000 અને 10% બાદ કરો એટલે 2700 રૂપિયા સુતરાઉ કાપડ. અને 100 મીટર રેશમ કાપડ 220 ના ભાવે તો 220 ગુણ્યા 100 કરો એટલે 22000 અને 10% બાદ કરો એટલે 19800. ટોટલ 23580 રૂપિયાનો માલ પ્રીતિ સ્ટોર્સને આપણે વેચ્યો. ચાલો ત્યાર પછી 26 તારીખ દેસાઈ એન્ડ કંપનીને 15000 નું સુતરાઉ કાપડ 10% વેપારી વટાવે વેચ્યું. બિલ નંબર 129. તો ઉધાર વ્યવહાર છે, માલનો છે એટલે આવશે લખશું 26 તારીખ દેસાઈ એન્ડ કંપની ખાતે બિલ નંબર 129. 15000 નો સુતરાઉ કાપડ 10% વેપારી વટાવ. તો સુતરાઉ કાપડમાં 10% 15000 માંથી બાદ કરો એટલે 13500. ખાદી અને રેશમ વેચતા નથી એટલે ડેશ ટોટલ 13500. અને 30 તારીખનો વ્યવહાર ડીસીએમ સ્ટોર્સને 20000 ની ખાદી 5% વેપારી વટાવે 18% વસે એટલે કે જીએસટી ચડાવીને બિલ નંબર 130 મોકલી. આમાં ખાસ ધ્યાનમાં રાખવાનું. ખ્યાલ આવ્યો? આપણને ડીસીએમ સ્ટોર્સ જે છે ગ્રાહક ઈ કયા રાજ્યનો છે એવું કીધું નથી, એટલે એનો અર્થ આપણે એવું માની લઈશું કે આપણે જે રાજ્યના છીએ એ જ રાજ્યનો ગ્રાહક છે. ખ્યાલ આવ્યો? એટલે 18% જે વસેટ છે એમાં 9% છે એ કેન્દ્ર સરકારને મળશે અને 9% છે એ રાજ્ય સરકારને મળશે. ખ્યાલ આવ્યો? તો ડીસીએમ સ્ટોર્સ ઉધાર વ્યવહાર છે, માલનો છે એટલે આવશે તો લખશું 30 તારીખ ડીસીએમ સ્ટોર્સ ખાતે બિલ નંબર 130. રકમમાં ખાસ ધ્યાનમાં રાખવાનું 20000 નો માલ 5% વેપારી વટાવ એટલે 5% બાદ કરો એટલે 19000 રૂપિયા ખાદીમાં આવશે. જીએસટી ની જે રકમ છે એ વેચાણ નોંધમાં લખવામાં આવે નહીં. ખ્યાલ આવ્યો? કેમ કે આપણે જેટલા રૂપિયાનો માલ વેચ્યો હોય એની નોંધ વેચાણ નોંધમાં કરવામાં આવે. તો 19000 ની આપણે ખાદી વેચી 19000 રૂપિયા જ લખવાના રહેશે. ખ્યાલ આવ્યો? 18% વસેટ છે એટલે કે આ 19000 ના 18% એટલે એમાં 9% રાજ્ય સરકારને મળે, 9% કેન્દ્ર સરકારને મળે. ખ્યાલ આવ્યો? તો 19000 ના 9% કરો તો 1710 રૂપિયા આવે. તો 1710 છે એ જાવક પૂરતી, કેમ કે આપણે માલ વેચ્યો એટલે માલ ગયો એટલે જાવક પૂરતી કેન્દ્રીય વસેટ ગણાય. અને 1710 બીજા જે
9% લેખે છે એ જાવક પૂરતી રાજ્ય વસેટ ગણાય. એટલે કે 1710 કેન્દ્ર સરકારને મળશે અને 1710 રાજ્ય સરકારને મળશે. ખ્યાલ આવ્યો? આ રીતે તો એ જે વસેટ છે 1710 કેન્દ્ર અને રાજ્યનો વસેટ જીએસટી એની નોંધ ખાસ આમ નોંધમાં કરવામાં આવે છે. કેમ કે હજી આપણે આ વસેટ ચૂકવો હતો નથી, એટલે એની આમ નોંધ ક્યાં કરવામાં આવે છે, એટલે કે એની નોંધ ક્યાં કરવામાં આવે છે, ખાસ આમ નોંધ. પેટા નોંધનો જ એક પ્રકાર છે જે આપણે આગળ પ્રકરણ આવવાનું છે તો એમાં એ કરવામાં આવશે. વેચાણ નોંધમાં એનો સમાવેશ થશે નહીં. ખ્યાલ આવ્યો? એટલે આ વ્યવહાર ખાસ ધ્યાનમાં રાખો. ચાલો પછી આપણે ટોટલ મારી દઈશું આડી રકમનો અને ઊભી રકમનો. ખ્યાલ આવ્યો? એટલે આનો અર્થ શું થાય તો કે આપણે 2018 મે મહિનામાં ટોટલ 96,760 રૂપિયાનો માલ ગ્રાહકોને ઉધારમાં વેચ્યો. કોને કોને કેટલો વેચ્યો એ આપણે અહીં લખ્યું હોય. કયો માલ કેટલો વેચ્યો એ આપણે નીચે ઊભા ટોટલમાં હોય. સુતરાઉ કાપડ 30,600 નું વેચ્યું. ખાદી છે 23,680 રૂપિયાનું વેચ્યું. રેશમ છે 42,480 રૂપિયાનું છે એ વેચ્યું. ખ્યાલ આવ્યો? તો આ રીતે છે માલના ખાનાવાળી વેચાણ નોંધ છે તૈયાર કરવામાં આવે છે.